ટિફિનમાં કે લંચ બોક્સમાં ઝટપટ બની જાય એવી 2 રેસીપી તમારી જોડે હું આજે શેર કરી રહી છું. તો આ રીતે મેં ભીંડો અને બટેટા લાંબા લાંબા સુધારી લીધા છે. થોડું તેલ કડાઈમાં નાખીને રાઈ અને જીરું નાખી દઈએ, થોડી હિંગ નાખી દઈએ. આ ડુંગળી, ટમેટાં અને મરચાં આ રીતે મોટા મોટા સુધારેલા છે, એને નાખીને થોડું મીઠું નાખીને સાતળી લઈએ. હવે ઉપરથી ભીંડો અને બટેટા નાખી દઈએ, સારી રીતે મિક્સ કરી લઈએ. 1 ચમચી ધાણા જીરું નાખી દઈએ, અડધી ચમચી આપણે હળદર નાખી દઈએ, 1 ચમચી લાલ મરચું નાખ્યું છે કાશ્મીરી, સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈએ, સારી રીતે મિક્સ કરી લઈએ. અને ઉપરથી થોડું આ રીતે 2 ચમચી પાણી નાખીને ઢાંકીને થવા દઈએ. હવે ઢાંકણા ઉપર આપણે આ રીતે થોડું પાણી નાખી દઈશું, જેથી કરીને નીચેની વરાળથી સારી રીતે બફાઈ જાય. એકવાર ચલાવી લઈએ. તમે જોઈ શકો છો બટેટા પણ સારી રીતે બફાઈ ગયા છે. તો આપણી આ રેસીપી ભીંડા અને બટેટાની ઝટપટ બનીને તૈયાર છે. તો હવે આપણે બીજી રેસીપી બનાવી લઈએ. એની માટે મેં આ કારેલા લાંબા લાંબા સુધારી લીધા છે. અત્યારે સિઝન છે ચોમાસાની, તો મળતા જિલ્લામાં થોડું આપણે મીઠું અને હળદર નાખીને ઢાંકીને મૂકી દેવાના છે 10થી 15 મિનિટ સુધી. પાણી છૂટું પડે પછી આપણે પાણી નિતારી અને કારેલાને 2 પાણીએ ધોઈ અને બાફી લેવાના છે. આ રીતે પાણી નિતારીને 2 પાણીએ મેં ધોઈ લીધા છે. હવે આપણે એને બાફી લઈએ. મિક્સર જારમાં થોડા સિંગદાણા લઈ લઈએ, થોડા ગાંઠિયા લઈ લઈએ, થોડી લસણની કળીઓ છે, હળદર છે, ધાણા જીરું, કાશ્મીરી મરચું, તીખું મરચું, મીઠું, થોડી ખાંડ નાખી અને મસાલો તૈયાર કરી લીધો છે. આપણા કારેલા બફાઈને તૈયાર છે, એનું પાણી કાઢી લઈએ. એક વાસણમાં તેલ મૂકી દઈએ. એમાં થોડું જીરું નાખી દઈએ, થોડી હિંગ નાખી દઈએ. આ રીતે ડુંગળી અને ટામેટાં સુધારી લીધા છે, એ પણ નાખી દઈએ. ડુંગળી સતળાઈ જાય પછી આપણે અંદર ટામેટાં એડ કરી દઈએ. ટામેટાં સતળાઈ જાય પછી આપણે મસાલો નાખીને થોડી વાર ચલાવી લઈએ. પછી આપણે અંદર કારેલા એડ કરી દઈએ. તો આ રેસીપી બનીને તૈયાર છે.